બાર એટલે સર્વ રૂપે પરમાત્મા એટલા દેવતાની રક્ષા કરે जोशी कहता कुंता, जोशी कहता सहदेव, जोशी कहता धर्मराज, फाटलो कहता भीम, भाण कहता नाराजी અને ભરવાડ कहता શ્રી કૃષ્ણ કેટલા દેવતાની રક્ષા કરે કે માતુશ્રી આજે મને એક ભયંકર સપનું આવ્યું જે કહેતા મારી જીભ ઉપરથી નથી છતાં હિંમત રાખીને કહું છું સાંભળો
અરે ઉત્તરા કુરી કહે તો છાની તારી રક્ષા કરે માં ભવાની પડજે કોઈ ગોજાળી રાણીને પેટ ગાંડી રે ગાંડે તું નકામી જાગે અને મને જગાડી માતાજી નિંદ્રા કઈ રીતે આવે આવો એક સપનું નહીં મને 4 સપના આવ્યા માં મને નિંદ્રા નહીં આવે સપના સાચા હોતા દીકરી સપના સાચા હોતા નથી માટે સાંભળ વાંજ્યાને ઘેર પુત્ર જાગીને જોવે તો કોનું લાવે બાળ માટે પુત્રી આવા સપના સાચા હોતા નથી દીકરી કરે બીજી ત્રીજી વાતી રાત ગઈ દોઢ બોર રત્નો આવ્યો વેરાત નગર દરવાજામાં નાખ્યો મારો દરવાજો ખોલ્યા દરવાણી ને તારી માં નહીં થાયા કરશો કોણ છે ભાઈ હું હે હું કોણ છું તો મને ખબર આન પૂછ એક બારગામનો છે ને હું હસ્તિનાપુરનો રત્નો રાખ્યો છું ને મને સુભદ્રાબાઈએ મોકલો છે અહીંયા બઈ પીવું કેવલો અર્જુનિયાનો છોકરો અબલો છે યુદ્ધમાં હાલવાનો છે ગોત્રાબા આવે તો નીકળે એમ છે મારા રોયા ઘણો શું માટે હરખી રીતે વાત કરીને મારશું તો મારે તમારું આયેલો અરે ઠીક ભાઈ હવે હું તને કાંઈ નહીં હાલ પાછો હાલ હું તને કાંઈ નહીં કહું ભાઈ તો લ્યો આલ્યો આ પત્ર આલ્યો આ પત્ર ઓલા ધર્મ બાપુ એ દીધો આલ્યો વાસો માતાજી મારા પતિદેવ રણમાં યુદ્ધે ચડવા જાય છે તેથી મને તેડું આવ્યું છે મને રજા આપો માં અરે બેટા અરે માં કંકણ મૂકી દે રજા. જે વખતે મારા પતિદેવ વિપત્તિમાં હોય છે તે વખતે હું એ વાતમાં સુખેથી નથી રહી શકતી. પતિ દુઃખે દુઃખી બને એ સતી નારીનો ધર્મ છે. પતિ સાથ મળવું, પતિ સાથ જીવવું એ સતી નારીનો ધર્મ છે. પતિને યુદ્ધે જતા અટકાવવા એ જ મારું કર્મ છે. અરે કોઈ રાજમાંથી કાપડિયાને બોલાવો ઉત્તરાબેન માટે કંઈક કાપડ લઈ શકાય. બસો લ્યો તમે અરે ભાઈ એક કાપડ બતાવો. ખુરશી રહી ગઈ કોઈ દેખાતું નથી કૌરી રહી કૌરી અરે સાલા બદમાશ મુહૂર્તમાં જ કાળું કાપડ બતાવ્યો. મારું ટી-શર્ટ વેપાર મને આ ક્યાંનું ચલાન? ક્યાંનું ચલાન? બાબા દૂર ચાલો બદમાશ અરે સાલા બદમાશ મુહૂર્તમાં જ કાળું કાપડ બતાવ્યો. અપશુકન કર્યા મારા રોયા, મારો રોયા ને મારો. માતુશ્રી, હવે મને રજા આપો માં. બેટા હું કઈ ભૂલી અરે બેટા હું કઈ ભૂલે તને મધરાતે રજા આપો. મને મધરાતે મોકલતા ખૂબ જ વિચાર થાય છે. અરે માતા અરે માતાજી, હવે શું વાર કરે છે? મારે તે મારા પતિનો આવો એક અવતાર નહીં, 6 અવતાર નિયોગી ગયા છે. એકે વાર સંસાર વાસના તૃપ્ત નથી થઈ. અરે બેટા એ 6 અવતાર ને મને વાત સંભળાવ. હું પ્રથમ અમૃતનો કૃપો લઈ આવું પછી સંભળાવું. શ્રી કૃષ્ણ તો અભિમાન્યુ મરેલ હશે તો પણ જીવતો થશે અને મારી આશા ઉપર પાણી ફરી વળશે. માટે ચાલ ઉંદરનું સ્વરૂપ લઈને અમૃતનો કૂપો ફોડી નાખ. અરે માતા, હવે મારા આગલા 6 અવતારની વાત સાંભળો. પહેલે અવતારે અવતરી રાજાની કુંવરી, અભિમાન્યુ અવતર્યો
માતા બ્રાહ્મણનો સંતાન નાની ઉંમરમાં એ ભણ્યો ગણ્યો ઘેર ન આવ્યો નવજાત રાજસભામાં અરે રાજસભામાં આવી નિત્ય કંધાન વાંચી તેથી મેં તેનો શેડો જાયલો કરવા ન દીધો હાથ કહે છે કે રાજાની કુંવરી તારો જાલવા ઈચ્છે છે હાથ નવ તે બ્રાહ્મણે આવી રીતે અમારો પહેલો અવતારમાં બ્રાહ્મણ અને રાજકુંવરીનો બીજો અવતાર રાજકુંવરી અને મહારાણનો ત્રીજો અવતાર મેના અને પોપટનો ચોથો અવતાર હરણ અને હરણીનો પાંચમો અવતાર ઓલો અને હોલીનો છઠ્ઠો અવતાર રાક્ષસ અને બોરતળીના ઝાડનો અને સાતમો અવતાર અભિમાન્યુ અને ઓતરાનો થઈ ચૂક્યો છે જ્યારે જ્યારે અમે બંને ભેગા મળીએ છીએ ત્યારે બેમાંથી એકનું મૃત્યુ થાય છે માં ઘણો સમય વીતી ગયો હવે મને રજા આપો ધન્ય પુત્રી હું તને અટકાવી શકતી નથી માટે સુખેથી જા અને તારો ધર્મ બજાવ પરમાત્મા તારું કલ્યાણ કરશે તો ચાલો રત્નાભાઈ હાલો ને હાલો મોડું થઈ ગયું રત્નાભાઈ આ કેમ આવતી નથી પહોંચી જશે તો અભિમાની યુદ્ધે નહીં જાય માટે ચાલ રસ્તામાં ભાલો થઈને પહોંચો. અરે રત્નાભાઈ સાઈડ ઊભી રાખો હા કેમ બન્યું બા આજે તો ભારે થઈ જન્મની હું દુખિયારી કે અમૃતનો કૃપો પાણીયારે ભૂલી ગઈ એ અમૃતનો કૃપો તમે લઈ આવો તો હાર શોભાનો તમને પહેરાવું ઓતરાબા ઈ કૃપાને તમારે શું કરવું હોય અરે વીરા એ કૃપાનો એવો ચમત્કાર છે કે મૃત્યુ પામેલા માણસ માટે જો અંજલિ ભરીને સાચવામાં આવે તો તાત્કાલિક માણસ સજીવન થઈ જાય માટે એ કૃપો હું ઉતાવળમાં ભૂલી ગઈ છું તો તમે જલ્દી લઈ આવો એ આપા તો અમને કોપ કોપ દેજે આમ ગળાઈને બાપાને માથ પડીને મરી ગયા સાચી બેઠા થાય તો બીજા વહેડી અધૂરી બેસા પાણાથી સણાઈ જાય હે બા દેવો હા હા લઈ જાજો વાંધો નહીં કોતરાબા તમે અહીંયા જ ઉભા રહેજો હમણાં હું અમૃતો કૃપો લઈને આવું છું અહીંથી જાતા નહીં
ઉભા રહ્યો હાંડ ને ભાલો લાગી ગયો ને હાંડ હાલતી નથી ભાલો કાઢવો જોઈએ કેમ કરતા લાગી ગયો ભાઈ? રૂપો લેવા ગયો તો શિવનો હાજર થવાનો પ્રભુ વાહેથી લાગી અરે પ્રભુ, શું થવાનું છે કાંઈ સમજાતું નથી. ફરકી રહ્યો છે, અંગને અમંગળ થાય છે. પડે પડે જીવ મારો વેદના થકી મૂંઝાય છે. જ્યાં જાઓ ત્યાં દ્રષ્ટિ શોકના દેખાય છે. હાય જગરાય, હરીશ્ય મને ભૂંડું દેખાય છે. કોતરાબા અમૃત નો કૃપો ક્યાંય ન મળ્યો. અરે વીરા, આમાં કોઈનો દોષ નથી, ફક્ત મારા કર્મનો દોષ છે વીરા. શું એનો જવાબ આપશો? પોતરા કુંવારી બોલિયા વીરા મારા રે મારા રે
ભાઈ આપ અહીં ઉભા રહો. હા. ભેગો આવું તો કઈ વાંધો કોણ છે રાઈ?